ભરૂચ જિલ્લામાં હાઈટેન્શન લાઇન જે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા હતા તેનો નિકાલ, જમીન સંપાદન અને યોગ્ય વળતર સહિતના મુદ્દે વિવિધ પ્રશ્નોને લઈ અને જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેમના દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ખેડૂતો એ ટ્રેક્ટર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી અને જેને લઈ ખેડૂતોમાં ભારોભાર રોષ વ્યાપ્યો। ભરૂચ જિલ્લામાંથી વિવિધ કંપનીઓ દ્વારા હાઈટેન્શન લાઇન નાખવામાં આવી રહી છે અને જેમાં આમોદ, જંબુસર, ભરૂચ, વાગરા, અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાંથી આ લાઇન પસાર થઈ રહી છે, જેના પગલે અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ અને રજૂઆત કરે છે। તેમ છતાં તંત્ર કે વીજ કંપનીઓ દ્વારા નિરાકરણ નહીં લાવવામાં આવતા ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યું છે। ખેડૂતો જે જગતનો તાત કહેવાય, આ ભારત ખેતી નિર્ભર દેશ છે। તે દેશના ખેડૂતો આજે રોડ ઉપર, રસ્તા ઉપર ઉતરી આવવું પડે છે અને એક યોગ્ય માંગણીના કારણે કે ખેડૂતના ખેતરમાં જે વીજ થાંભલા આવે છે તેના માટે યોગ્ય રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈએ છીએ। ત્યારે આ ભાજપ સરકાર અને ભાજપ સરકારની ગુલામી કરી રહેલી પોલીસ એક દલાલ બનીને ખેડૂતોને અટકાવવામાં આવે છે અને આ સાથી ખેડૂત ક્યારેય નહીં લે। પોલીસ પણ ખેડૂતનું જ અનાજ ખાય છે, બેઠેલી સરકાર પણ અનાજનું જ ખેડૂત ખાય છે, નહીં કે પાકિસ્તાનમાં જે આવતું ખેડૂતનું જ અનાજ ખાય છે। ભરૂચ, જંબુસર, આમોદ, વાગરાના ખેડૂતો દ્વારા જે ખેડૂત રેલી, સ્વાભિમાન રેલી કરવામાં આવી હતી, પ્રશાસન દ્વારા અહીંયા બેરોલ ખાતે ટ્રેક્ટરો રોકવામાં આવ્યા છે। 80-90 કરતા વધારે ટ્રેક્ટરો છે। ટ્રાફિકનું ખોટું બહાનું આપીને પ્રશાસન દ્વારા ટ્રેક્ટરો અહીંયા રોકવામાં આવેલા છે અને ફક્ત તમને ભરૂચમાં 5 ટ્રેક્ટર લઈ જવાની પરમિશન આપવામાં આવે છે અને જે પ્રશાસન દ્વારા જે ટેમ્પો અને બસની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ અદાણીની બસ છે, આદિત્ય બિરલા ગ્રુપ લખેલું છે, એટલે ખેડૂતો આદિત્ય બિરલા ગ્રુપની બસમાં નહીં બેસે। ભલે ચાલતા જઈશું, અથવા પોતાના ટ્રેક્ટરમાં જઈશું, પણ બસનો અમે બહિષ્કાર કરીએ છીએ। અદાણીનો ટોટલી બહિષ્કાર કરીએ છીએ। અદાણી અમારા ખેડૂત વિરોધી છે।